આજે मैं बनाવું છું રાજમા બ્રેડ। રાજમા બ્રેડ બનાવવા માટે જોઈશે બાફેલા રાજમા અને અંદર બટાકા એડ કર્યા છે। હવે એનો વઘાર મૂકી દઈશું। વઘાર મૂકી દીધો છે। હવે એમાં એડ કરીશું જીરું। જીરું થઈ ગયું છે। હવે આખા લાલ મરચાં અને તમાલપત્ર એડ કરીશું। હવે એની અંદર એડ કરીશું ડુંગળી ઝીણી સમારેલી। થોડી થવા દઈશું અને એની અંદર એડ કરી દઈશું આદુ અને લસણની પેસ્ટ। બંનેને સારી રીતે મિક્સ કરીશું અને થવા દઈશું। હવે એની અંદર એડ કરીશું ટામેટા ઝીણા સમારેલા। હવે એની અંદર એડ કરીશું ધાણા જીરું પાવડર, ગરમ મસાલો પાવડર અને લાલ મરચું પાવડર। હવે એની અંદર એડ કરીશું રાજમા બાફેલા અને બટાકા બંને સાથે મિક્સ બાફી દીધા છે। મીઠું ને હળદર નાખીને એને અંદર એડ કરી દઈશું। હવે એની અંદર એડ કરી દઈશું મીઠું જોઈતા પ્રમાણે અને રાજમા અને બટાકાને થોડા ક્રશ કરી દઈશું। હવે એની અંદર એડ કરીશું આમચૂર પાવડર। 1 થી 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરીશું અને પાણી એડ કરીશું। પાતળો રસો રાખવાનો છે એનો, કેમ કે એને બ્રેડ સાથે ખાવાનો છે એટલે। તો તૈયાર છે રાજમા અને આ બ્રેડ છે એને આપણે કટ કરી લઈશું। બ્રેડને બરાબર શેકી લીધી છે બટર લગાવીને એકદમ કડક અને એના કટકા કરી દઈશું। તો બ્રેડને આવી રીતે સર્વિંગ બાઉલમાં લઈ લીધા છે। આવી રીતે કડક થવી જોઈએ એવી રાખવાની છે બ્રેડ શેકેલી। હવે એની અંદર એડ કરી દઈશું બટાકા અને રાજમાનો રસો। ઉપરથી એડ કરીશું બટર, થોડું વધારે જ એડ કરવાનું છે બટર। ઓનિયન અને ટામેટા